ભરૂચમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનો 2902મો જન્મ કલ્યાણક મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. જૈન ધર્મના 23મા અને અતિ પ્રભાવશાળી તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનો 2902મો જન્મ કલ્યાણક મહોત્સવ આજરોજ ભરૂચના શ્રીમાળીપોર ખાતે ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. જૈન ધર્મમાં જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન વગેરે દિવસોને કલ્યાણક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાર્શ્વનાથ ભગવાનનો જન્મ વારાણસીના રાજા અશ્વસેન અને માતા વામાદેવીના આંગણે થયો હતો. તેમના નામકરણ પાછળ એવી ઘટના છે કે માતાના ગર્ભકાળ દરમિયાન બાજુમાંથી એટલે કે પાર્શ્વમાંથી પસાર થતા સર્પને તેમણે જોયો, પરંતુ પ્રભુના પ્રભાવે તે શાંત રહ્યો. પ્રભુ પાર્શ્વનાથના ઉપદેશમાં દયા, દાન, શીલ અને તપનું ઉત્કૃષ્ટ પાલન કરવાનો મુખ્ય સંદેશ છે. તેઓએ કમઠના યજ્ઞમાંથી વળતા સાપને બચાવીને તેને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું, જે સાપ મૃત્યુ પામી ધર્મેન્દ્ર દેવ બન્યો અને પ્રભુનો ભક્ત બની ગયો. અંતે સંયમ જીવનની સાધના કરી પ્રભુ સમ્મેટ શિખર ખાતે નિર્વાણ પામ્યા હતા. શ્રીમાળીપોર ખાતે યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન પાર્શ્વનાથનું પૂજન, અર્ચન, દર્શન અને આરતી કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. આજે પણ શંખેશ્વર, જીરાવાડા જેવા 108 પ્રભાવક તીર્થો પ્રભુ પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ છે. ભારત ભટ્ટના જૈન તીર્થોમાં ભરૂચ તીર્થનો ઇતિહાસ એક આગવો ઇતિહાસ છે. 11.5 લાખ પ્રાચીન વર્ષ આ તીર્થનો ઇતિહાસ છે. તેની અંદર અહીં મૂળ નાયક તરીકે મુનીશ્વર સ્વામી અને એમની બાજુમાં કલ્યાણક પાર્ષદ પ્રભુની જે દેરી આવેલી છે તેમનો આજે જન્મ કલ્યાણક છે. જન્મ કલ્યાણક એટલે જન્મ દિવસ કહેવાય છે. દર વર્ષે વર્ષ અમે જન્મ કલ્યાણક જૈનો ઉજવતા જ હોય છે. આજે પ્રભુ પાર્શ્વનાથના જન્મ કલ્યાણક ઉજવી રહ્યા છે. તો પૂજા, ભાવના અને નૌકારસી, સકલ સંઘની નૌકારસી અહીં આયોજન કરવામાં આવેલું છે. 108 પાર્શ્વનાથ ભગવાનની અંદર આપણા આ 45મા પાર્શ્વનાથ ભગવાન કે જે કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન અથવા તો કલહરા પાર્શ્વનાથ ભગવાનના નામથી ભરૂચ તીર્થમાં પૂંજાય છે. અને જે પોષ દસમની આરાધના થઈ રહી છે તે પણ અહીં અત્યારે સામૂહિક સકળ સંઘની હાજરીમાં અત્યારે થઈ રહી છે. સર્વેને દર્શન બંધનનો લાભ લેવા વિનંતી છે. આજે માગશર વદ દસમનો દિવસ, રવિવારનો દિવસ, જૈન ધર્મના 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણકનો દિવસ. પરમાત્માનું જન્મ કલ્યાણક એટલે શું? નારકા અપી મોદન્તે યસ્ય કલ્યાણમ પર્વસુ પવિત્રમ તસ્ય ચારિત્રમ કોવા વર્ણયતુ ક્ષમઃ. જેઓના પવિત્ર એવા કલ્યાણકના દિવસે નરકના જીવો પણ નરકમાં સુખ પામે છે. જો નરકના જીવો પણ સુખ પામતા હોય તો 3 જગતના જીવો તો કેવી આનંદની અનુભૂતિ કરે. પરમાત્માનું કલ્યાણક એટલે કલ્યાણ કરનારું કલ્યાણક કહેવાય. એવું આજે પાર્શ્વનાથ પરમાત્માનું જન્મ કલ્યાણક સમગ્ર ભારત વર્ષની અંદર રહેલા જૈનો એ કલ્યાણકની ઉજવણી કરે. પરમાત્માના વિશિષ્ટ પ્રકારના અભિષેક કરવા દ્વારા, વિશિષ્ટ પ્રકારનો મહોત્સવ કરવા દ્વારા, એકબીજાનું મોઢું મીઠું કરાવવા દ્વારા એવું આ પાર્શ્વનાથ પરમાત્માનું કલ્યાણક આખા જગતની અંદર અહિંસાનો ફેલાવો કરે. આખા જગતના બધા જ જીવોની અંદર સુખ અને શાંતિનો અનુભવ કરાવે. પાર્શ્વનાથ પરમાત્મા એટલે સમાધિના દાયક, સમતાના દાયક, સુખના દાયક અને સંપત્તિના દાયક. આવા પરમાત્માના કલ્યાણકની જે ઉજવણી કરે છે, આવા પરમાત્માના કલ્યાણકની જે સાધના કરવા માટે તત્પર થાય છે, એના જીવનની અંદર આનંદ ની વૃદ્ધિ થાય છે અને દુઃખોનો ક્ષય થાય છે. આવા પાર્શ્વનાથ પરમાત્માના કલ્યાણકની આજે ઉજવણી કરી અને બધા જીવો સુખી બનો એવી શુભ ભાવના.